હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો મારું મોર્નિંગ આજે તો 5 વાગ્યાનું થઈ ગયું છે, કેમ કે અમે બધા જઈએ છીએ હવે દ્વારકા. તો લગ્ન પણ પતી. આ બધો અમારો સામાન છે ઉપર. કંપની તરફથી દેવામાં આવશે. એક આપણા પોતાને સદી કે બચ્ચાને સદી દેવામાં કામ આવશે, અને એક આપણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેના માટે હેની નળ એને સુંગળી દેવામાં આવશે, આપવામાં આવશે. આ બે વસ્તુ કંપની તરફથી ફ્રી એને મફત દેવામાં આવશે. 3 વસ્તુની કિંમત ખાલી 30 રૂપિયા લખેલ છે. છૂટા દેજો બેન. ચાલો, શરદી, ઉધરસ, માથું, કમર, પગ દુખતા હોય, ચાલો સાંધા દુખતા મના ભાઈ 1 મિનિટ મના ભાઈ. ચાલો 30 માં થઈ ગયા છે 11:15 ને કરી છે બસ. કરીએ છીએ નાસ્તો. પફ ને સમોસા સારા છે મમ્મી. લઈ લીધો છે કેટલો બધો નાસ્તો. આરે આ ખાય છે ઊંધિયું, મમ્મી ખાય છે કોણ, હું આ બિસ્કિટ ખાઉં છું. તો 5:30 વાગી ગયા છે. ભાડિયાથી નીકળી ગયા છીએ અને અહીંયા સ્ટોપ થઈ છે. તો ખુદ થાકી ગયા છે. તો હું પીવું છું સોસિયો અને વેફર ખાઈ છે. આ મમ્મી ખાય છે. તો આવી ગયા છીએ ઘરે, માન ઠેકાણે પાડીએ છીએ. થઈ ગયું છે બધું રેડી, કેમ કે બેગ ને બધું ખાલી કરતા હતા. તો જમવાનું તો બનાવવાનું નથી. તો સની કહે છે હાલ આપણે ત્યાં જમી આવીએ, કાં નાસ્તો કરીએ. જાય છે ક્યાં જાય પછી કાંઈ નક્કી નથી કર્યું. આવી ગયું છે દ્વારકા. હો કાં સની ગયા છે પેટ્રોલ ભરાવા. આજે તો ગાઈસ બહુ થાકી ગઈ છું, કેમ કે 5:30 વાગ્યાના અમે બસ સ્ટેશને બેઠા હતા. તો 6:45 બસ આવી, થોડીક લેટ હતી આજે. તો સની કે હાલ નહીં, કે કાંઈ જમવાનું નથી બનાવવું, કે બહાર ક્યાંક જમી આવીએ. તો બેગ એટલા હતા ને 8-9 બેગ હતા. એમાં પછી ડેઈલી ન્યૂ કપડાં પહેરતા, તો એ પછી બધું અલગ અલગ કર્યું. તો 9:15 તો થઈ ગયા છે ગાઈસ. તો હવે પહેલાં તો દાદીનો ફોન આવ્યો કે અહીંયા આવજો. તો કેમ કે 10 દી થઈ ગયા અમે મોવા ને રાજકોટ ને બધે ગયા હતા. તો બધા એમ એ દાદીનો કોલ આવ્યો કે અહીંયા આવજો પહેલાં. તો ત્યાં જઈએ છીએ ને સનીમાં પેટ્રોલ ભરાવે છે. હવે દાદીના ઘરે થોડીક વાર બેસીને જાશું. તો હજી કાંઈ નક્કી નથી કર્યું ક્યાં જવાનું છે. તો પછી કંઈ અમે આવી ગયા છીએ જૂની અલખે. ગયું છે અમારું જમવાનું. તો જમી લઈ પછી મળીએ. મસ્ત જમી લીધું છે ને અહીંયા હાઈવે ઉપર તો ફૂલ ઠંડી પડે છે. તો જેકેટ પહેરીને જ આવી છું આજે. તો હવે જઈએ છીએ ઘરે. પહોંચી ગયા છીએ દ્વારકા ઉપર. તો ફૂલ ઠંડી હતી. તો હવે જાશું ઘરે. અમે આવી ગયા છીએ ઘરે ને 11:15 જેવું થઈ ગયું છે. તો સૂઈ જાય, કેમ કે આજે તો બહુ થાકી ગયા. બસમાં ટાઈમ વયો ગયો, આખો દિવસ એમાં જ વયો ગયો ને બહુ જ થાકી ગયા છીએ, કેમ કે 2 લગ્ન હતા ને 10 દિવસથી આ વયા ગયા હતા ત્યાં મોવા ને રાજકોટ ને 1 દિવસ ખરીદી માટે થઈ. તો સૂઈ જાઉં ને કાલથી તો જવાનું છે જોબે. તો અહીંયાથી હું વ્લોગને એન્ડ કરી નાખું છું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.